લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 14ના ઉમેદવારો દીપિકાબેન પટની, અંકિતાબેન સોની, સંતોષભાઈ ગરુડ અને વિશાલભાઈ કાયસ્થ દ્વારા પ્રચાર અભિયાનને તેજ બનાવવામાં આવ્યું છે। આજરોજ રવિવાર તારીખ 19મી એપ્રિલ 2026ના રોજ સાંજના 5:30 કલાકે ઉમેદવારોની ભવ્ય જનસંપર્ક ફેરણી યોજાઈ હતી। ફેરણીમાં વોર્ડના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્યો, પૂર્વ કારોબારી સભ્યો, સંગઠન તથા વિવિધ મોરચાના કાર્યકર્તાઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બૂથ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આ ફેરણીની શરૂઆત ગોળગસ્તે ખાચાના નાકા પાસેથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઓમકાર કોમ્પ્લેક્સ, ભાસ્કર ફળિયા, ગોળગસ્તેનો ખાચો, દત્ત મંદિર, વાકણકરનો ખાચો, દેવનો ખાચો, વાડી નવાપુરા મેઇન રોડ, વિનાયક ફ્લેટ, ઔદુંબર ફ્લેટ, શ્રીજી રત્ન વિલા, સોમનાથ ફ્લેટ સહિતના વિસ્તારોમાં ફેરણી પ્રસાર થઈ હતી। આ ઉપરાંત મેરાડેશ્વર મહાદેવ મંદિર, ભારત માતા મંદિર, ગાયત્રી હોલ, ગજાનન ફ્લેટ, ફણનીશ રોડ, ખેડકર ફળિયા, વડેશ્વર મહાદેવ મંદિર આસપાસનો વિસ્તાર, નવનાથ મંડળ, કોકણ ફળિયા, શંકરવાડી, મિસ્ત્રી કોલોની, મેરાડેશ્વર ગણપતિ મંદિર અને ગણેશબાગ જેવા વિસ્તારોમાં પણ જનસંપર્ક કરવામાં આવ્યો હતો। અંતે ફેરણી ગોળગસ્તેના ખાચા પાસે પરત આવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ફેરણી દરમિયાન ઉમેદવારોને વિસ્તારમાંથી મળતા ઉત્સાહજનક જનસમર્થનને લઈને તેમને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે ગોળગસ્તા ખાતાથી આપણે સ્ટાર્ટ કર્યું છે વાડી વિસ્તારમાં, અને વાડી વિસ્તારમાં પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન અને જે પાણી ગંદુ આવતું તેની સમસ્યાથી એ અમારા ધારાસભ્ય થ્રુ નવી પણ કરીને આપીને બહુ સારું પ્રતિસાદ મળી રહ્યો છે। આજે અમે સવારથી જ વાડી રંગમૂલથી અમારા ધારાસભ્ય અને પ્રદેશ દંડક બાળુભાઈ શુક્લ સાહેબ, પૂર્વ કાઉન્સિલરો, પૂર્વ મેયરશ્રી સુનિલભાઈ સોલંકી, રાકેશભાઈ પટેલ અને મિનેશભાઈ, વિજયભાઈ, જેલમબેન, નંદાબેન, સચિનભાઈ, હરેશભાઈ, અમારી સંગઠનની ટીમ, પ્રમુખ મહામંત્રી અને અમારા સંગઠનની ટીમ અને રંગમોલમાં રહેતા નાગરિક વિસ્તારના ભાઈઓ બહેનો બધા અમારી જોડે જોડાયા। અમે વાડી રંગમોલની તમામ ગલીઓ, મધુકુંજ હોય, દત્તનગર હોય, દરેક ગલીઓમાં અમને ફેરવ્યા અને અમને ત્યાંની પબ્લિકનો એટલો સરસ પ્રતિસાદ મળ્યો છે। અને આપ જોઈ રહ્યા છો કે હમણાં બહુ ખૂબ જ ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે। અમારા ધારાસભ્યશ્રી અને પૂર્વ કાઉન્સિલરો જે પ્રમાણે કામ કર્યા છે તે પ્રમાણે લોકો અમને એક જ કહે છે કે આવશે તો કમળ જ, એના સિવાય અમે કોઈને વોટ નહીં આપીએ। અમે એક જ અપીલ કરીએ છીએ કે કમળ તો આવવાનું જ છે, પણ જંગી બહુમતીથી આવે, બસ એ જ આશા રાખીએ। આજ રોજ અમે સેકન્ડ ફેઝની ફેરની વાડી વિસ્તારમાંથી, વાડી ગોળગસ્તેના ખાચામાંથી શરૂઆત કરી છે। લોક પ્રતિસાદ અમને સવારથી જ ખૂબ જ મળી રહ્યો છે। તમામ નાગરિક અમને પોતાની ઘરે બોલાવીને આરતી કરી રહ્યા છે, નજર ઉતારી રહ્યા છે, હાર પહેરાવી રહ્યા છે, તેમજ અમને વિશ્વાસ આપી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના 4 કમર ખૂબ જ જંગી બહુમતીથી વિજય બની રહ્યા છે।